નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ગુજરાતીઓ ગરમીમાં શેકાવા માટે રહેજો તૈયાર। બનાસકાંઠા અને આણંદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાયા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટશે। આગામી 5 દિવસમાં 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે। आने वाले 5 दिनों की बात करें तो गुजरात में मौसम ड्राई बना रहेगा। साथ ही अगर हम बात करें तापमान की तो अधिकतम तापमान जो है 5 दिनों तक जो है नो लार्ज चेंज में विथ फॉलिंग टेंडेंसी बना रहेगा। अगले 24 घंटों में जो है किसी भी तरह का चेंज देखने को नहीं मिलेगा अधिकतम तापमान में, लेकिन उसके बाद जो है कुछ जगहों पे 1 से 2 डिग्री की गिरावट देखने को मिल सकती है अगले 5 दिनों तक। ओवरऑल लेकिन तापमान जो है अभी जैसा है वैसे ही बने रहने की संभावना है। साथ ही बात करें पिछले 24 घंटों में कैसा दर रहा है अधिकतम तापमान, तो नॉर्थ गुजरात के अधिकतम हिस्सों में तापमान जो है 40 डिग्री और उससे ऊपर दर्ज किया गया है। जैसे अगर हम बात करें अहमदाबाद में 41.1 डिग्री सेल्सियस, गांधीनगर में 41 डिग्री सेल्सियस तथा सौराष्ट्र के भी कुछ हिस्सों में जो है तापमान 40 डिग्री से ऊपर रहा है। जैसे राजकोट, अमरेली, भावनगर और सुरेंद्रनगर में भी जो है तापमान 41 डिग्री राजकोट में, अमरेली में 41.6 डिग्री और सुरेंद्रनगर में 40 डिग्री भी दर्ज किया गया है। साथ ही अगर हम बात करते हैं हीट वेव की, तो कल मतलब हमें हीट वेव जो है रियलाइज़ नहीं हुआ है पिछले 24 घंटों में। साथ ही वार्म नाइट्स जो है 3 जगह जो है रियलाइज़ हुई हैं। अगर हम बात करें तो उत्तरी गुजरात मोस्टली जो है उत्तरी गुजरात के हिस्सों में, जिसमें गांधीनगर, बनासकांठा में दीसा एंड आनंद जो है डिस्ट्रिक्ट हैं, जिसमें जो है वार्म नाइट जो है दर्ज की गई पिछले 24 घंटों। अन्य महत्वपूर्ण समाचाરની જો વાત કરીએ તો રાજપૂતોએ રૂપાલા સામે ફૂંક્યું છે વિરોધનું બ્યુગલ। રૂપાલાને ટિકિટ કાપવાની માંગ પર અડગ। રાજકોટથી રૂપાલાના બદલે અન્યને આપો ટિકિટ। રૂપાલાને યથાવત રખાશે તો પરિણામ બદલાઈ જશે। ક્ષત્રિય સમાજ ભાજપનો નહીં રૂપાલાનો વિરોધ કરે છે। દરેક જિલ્લામાં પૂતળા દહનનો કાર્યક્રમ કરાશે। અમદાવાદમાં 70 અલગ અલગ સંસ્થાઓની બેઠક। पहलो मुद्दो अमारो ई छे टिकिट आने रद्द थाय पछी कोने मळे, क्या समाजना प्रतिनिधि मळे ई भाजपे नक्की करवानुं छे। अमारा कोई पक्ष सामे वांधो नथी, अमारे व्यक्ति सामे वांधो छे। श्री परसोत्तमभाई रूपाला कोई संजोगोमां जोई नहीं एवुं समग्र गुजरातना क्षत्रिय समाजो ज्यारे भेगा थया छे त्यारे संकलन समितिनो आ निर्धार छे, आ પડકાર છે અને આ પડકાર ઝીલવા ક્ષત્રિય સમાજ તૈયાર છે કે રૂપાલાની ટિકિટ રદ થાય અને ત્યાં નહીં ટિકિટ રદ થાય તો એને હરાવવામાં આવશે। અમારે ટિકિટ રદ કરવામાં આવશે અને અમારે ભાજપથી કોઈ મતલબ નથી। ખાલી રૂપાલા એક જ ટાર્ગેટ છે અને રાજકોટમાં રૂપાલાને બદલે અને બીજા કોઈ પણ ઉમેદવારી આપશે તો અમે એના સાથે છીએ। જો રદ કરવામાં નહીં આવે તો આજે એવું નક્કી કરવામાં આવ્યું કે સમગ્ર ગુજરાતના ના કેવલ ગિરાસદાર પણ કારડિયા રાજપૂત સમાજના આગેવાનો, નાળોદા રાજપૂત સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, મોલે સલામ સમાજ અને ક્ષત્રિયો સાથે જોડાયેલા તમામ વર્ગો અને સમાજોનું 2 લાખનું એક વિશાળ સંમેલન એ રાજકોટની ભૂમિ ઉપર કરવામાં આવશે। પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટના અમે કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવવાના છીએ। તો રાજકોટમાં રૂપાલા વિવાદ પર બોલ્યા પાટીલ। ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા ચાલી રહી છે। 1-2 દિવસમાં સુખદ પરિણામ આવશે। ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા ચાલી રહી હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। 1-2 દિવસમાં સુખદ પરિણામ આવશે તેવી પણ આશા વ્યક્ત કરી છે। તો રાજકોટમાં રૂપાલા વિવાદ પર સીઆર પાટીલે નિવેદન। फोन लाइन पर अंकित पोपट जोड़ाया है વધુ માહિતી આપવા માટે। અંકિત, જે પ્રકારનું નિવેદન સીઆર પાટીલ આપી રહ્યા છે, શું 1-2 દિવસમાં સુખદ પરિણામ આવશે ખરું? વાત કરવામાં આવે તો હાલ જે રીતે અમદાવાદના સિંધુ ભવન ખાતે જે રીતે ગુજરાતના ક્ષત્રિય સમાજની જે 70 સામાજિક સંસ્થાઓ છે તેમના આગેવાનો અને સાથોસાથ તેમના જે સમર્થકો છે, સ્વયંસેવકો છે, તે જ્યારે અમદાવાદની અંદર બેઠક કરી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજકોટ ની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનું એક મહત્વપૂર્ણ નિવેદન છે તે સામે આવ્યું છે। મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે
જે ક્ષત્રિય સમાજનો જે વિરોધ ચાલી રહ્યો છે અને ખાસ કરીને પરસોત્તમ રૂપાલાના જે નિવેદનને લઈ વિરોધ ચાલી રહ્યો છે તે અંગે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો બંને સાથે ચર્ચાઓ ચાલી રહી છે અને આગામી બે દિવસમાં સુખદ સમાધાન થશે, સુખદ પરિણામ સામે આવશે. આ પ્રકારની વાતચીત છે તે મીડિયાની સાથે જે પ્રતિભોજનનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં CR પાટીલે મીડિયા સાથે પોતાના મનની વાત જણાવી છે. બીજી તરફ સૂત્રોનું જો માનીએ તો હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના જે રાજકીય આગેવાનો એટલે કે જે પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે, પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, પૂર્વ સાંસદ સભ્ય રહી ચૂક્યા છે, સાથોસાથ જે વર્તમાન સાંસદ સભ્ય અને વર્તમાન ધારાસભ્ય છે કે જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે, આ તમામને કમાન સોંપવામાં આવી છે અને પોતાની જે વાત છે, પાર્ટીની જે વાત છે અને આ જે નિવેદનથી જે પ્રમાણે ત્યારબાદ નિવેદન બાદ માફી પણ માંગવામાં આવી છે ત્યારે માફીનો જે સંદેશો છે તે સામાજિક જે આગેવાનો છે તેમની સાથે પણ પહોંચાડવામાં આવે અને વહેલામાં વહેલી તકે સમાધાન સાધવામાં આવે. અને સૂત્રો ત્યાં સુધી જણાવી રહ્યા છે કે આગામી 2 દિવસમાં પરસોત્તમ રૂપાલા અને સાથોસાથ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે અને પ્રેસ કોન્ફરન્સની અંદર વિધિવત રીતે જે સમાધાન થયું છે આ બાબતની જાહેરાત છે તે પણ કરવામાં આવી શકે તેમ છે. જી લોબના. જી બિલકુલ અંકિત, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી સતત પ્રયાસ તો કરવામાં આવી રહ્યા છે કે સુખદ પરિણામ આવે, પરંતુ હજુ પણ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં. અને મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાનું નિવેદન સામે આવ્યું છે. રૂપાલા સામે ક્ષત્રિય સમાજની નારાજગી પર બોલ્યા વાળા પરસોત્તમ રૂપાલાએ સ્પષ્ટતા કરી દીધી છે. આ બાબતે હવે પૂરી થવી જોઈએ. ભાજપ ગુજરાતમાં 26 બેઠક જીતશે. આપણી સાથે જે છે ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો બાપા, ચૂંટણી આવી છે? ચૂંટણી આવી છે, ચૂંટણી પહેલા જ પરિણામ નક્કી જ છે. ભાજપ ગુજરાતમાંથી 26 સીટ મેળવશે અને આખા હિન્દુસ્તાનમાંથી 370 કરતાં વધુ સીટ ભાજપ મેળવશે, 400 કરતાં વધુ સીટ NDA મેળવશે. એ નિર્વિવાદ વાત છે. પ્રજાએ તો નક્કી કરેલું જ છે કે કમસે કમ અમારે કોંગ્રેસ તો નો જ જોઈ. ખાસ કરીને રૂપાલા સાહેબે ક્ષત્રિય સમાજ વિશે પણ એક વિવાદિત નિવેદન આપ્યું છે, શું કહેશો? એ રૂપાલાજીએ એની સ્પષ્ટતા પણ કરી દીધી છે, એટલે હવે આ ચેપ્ટર બંધ કરવું જોઈએ. તો પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે જામનગરમાં રાજપૂત સમાજમાં ભારે આક્રોશ છે. જામનગરમાં રાજપૂત સમાજના આગેવાનો અને મહિલાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી રૂપાલાની ટિકિટ કાપવા ઉગ્ર માંગ કરી છે. રૂપાલાના નિવેદનથી નારાજ એક નેતાએ ભાજપમાં સામે રાજીનામું ધરી દીધું. શહેર સંગઠનના ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું. સાથે જ રાજપૂત સમાજનો આગેવાનોને એક સુરમાં રૂપાલાને ચૂંટણી ન લડાવવાની માંગ સાથે ચીમકી ઉચ્ચારી. રાજપૂત સમાજે માંગ કરી છે કે પક્ષ સાથે કોઈ વાંધો નથી, પણ રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ. હું ભારતીય જનતા પાર્ટીમાં જામનગર શહેરમાં યુવા મોરચામાં ઉપપ્રમુખ છું. મારો પરિવાર પણ છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલ છે. પણ હું છે ને ભાજપ સરકારને અને મારા સમાજને એટલું જ કહેવા માંગુ છું કે પ્રથમ પહેલા મારો સમાજ છે અને મારી પાર્ટી છે ને પછી છે. હું છે ને આવી પાર્ટીઓમાંથી રાજીનામા આપું છું. અમારે કોઈ ભાજપ સાથે કે કોઈ સાથે લેવા દેવા નથી, અમારે કોઈ પોલિટિક્સ સાથે લેવા દેવા નથી. અમારે વ્યક્તિગત એક જ માંગ છે કે પરસોત્તમભાઈ રૂપાલા રહેવાના જોઈએ સીટ ઉપર, એની સીટ રદ કરો. અને આજે જે વાત ગઈ છે તો અમારા ઘર સુધી આવી ગઈ છે આ વાત, અમને મંજૂર નથી. અમારા બેનો દીકરીઓના દિલ દુભાણા છે. આ ક્ષત્રિય સમાજનો કોઈ પણ નેતા કોઈ પણ જીતાડવાની જવાબદારી લેશે કે કોઈના મત વિસ્તારની જવાબદારી લેશે તો આ ક્ષત્રિય સમાજ સ્વીકારવાનો નથી. અને આ લિમિટેડ રાજકોટ પૂરતી વાત નથી, જામનગર પૂરતી વાત નથી, ગુજરાત પૂરતી નથી, આ આખા ભારત દેશની વાત છે અને ક્ષત્રિય સમાજની વાત છે. માટે 100 વાતની એક વાત, રૂપાલા અમારે ન જોઈ, રૂપાલા ન જોઈ.
સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ રૂપાલા સામે રોષ જોવા મળી રહ્યો છે. ગોળ રાજપૂત સમાજે વ્યક્ત કર્યો છે ઉગ્ર રોષ. રાજપૂત સમાજના પ્રમુખે પોલીસને અરજી પણ આપી પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ઊંઝા પોલીસને અરજી આપીને વ્યક્ત કર્યો રોષ. પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ મહેસાણા જિલ્લામાં પણ રાજપૂત સમાજમાં જે આક્રોશ હોય છે જોવા મળી રહ્યો છે. ત્યારે આપણા સાથે રાજપૂત સમાજના આગેવાન જોડાય છે. શું માંગ છે તમારી? હવે અમારી માંગ એક જ છે કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાને લોકસભાની ટિકિટ રદ કરી આવા ભારત દેશના હિત માટે, સમગ્ર રાજપૂત સમાજ માટે નહીં, સમગ્ર ભારત દેશના હિત માટે આવા વ્યક્તિઓને લોકસભામાં ન મોકલવા જોઈએ. ચોક્કસથી આ હતા રાજપૂત સમાજના આગેવાનો. તેમનું કહેવું છે કે પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ હોય છે તે રદ કરવામાં આવે, જેથી કરી જે ભાજપને તેની જે 26 સીટો પર તેની અસર ના જોવા મળે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. તો સાબરકાંઠા જિલ્લા પંચાયતની મહિલા સદસ્યને અપશબ્દ બોલવાનો મામલો. આદિવાસી સમાજે માંગ્યું રમણલાલ વોરાનું રાજીનામું. રમણલાલ વોરા સામે રોષે ભરાયો છે આદિવાસી સમાજ. અપશબ્દો બોલાતા આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આવતીકાલે એમએલએ રમણલાલના ઘરે વિરોધ પ્રદર્શન. હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય અને પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરા અમારા આદિવાસી સમાજના એક મહિલા જિલ્લા પંચાયતના સદસ્ય અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી અપમાન કરવામાં આવ્યું છે. એ બાબતે આદિવાસી સમાજમાં આક્રોશ છે અને ઈડરના ધારાસભ્ય રમણભાઈ વોરા પોતે રાજીનામું આપે અથવા અમારી આદિવાસી જિલ્લા સદસ્ય બહેને જાહેરમાં માફી માંગે તેવી અમારા આદિવાસી સમાજને માગણી છે. અને આવતીકાલે અમે સૌ આદિવાસી સમાજ રમણલાલ વોરાનો ઘરે જઈ અને વિરોધ કરીશું. અમરેલી ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો મંડપ ખોલી નખાયો છે. મંડપ ખોલી નખાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ચૂંટણી કાર્યાલય અચાનક બંધ થતા વિવાદના એંધાણ જોવા મળી રહ્યા છે. મંડપ, ખુરશી, સ્ટેજ સહિતની ચીજ વસ્તુઓ લઈ લેવાઈ. ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ કાર્યાલય બંધ. તો મહત્વનું છે કે ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ જે પ્રકારથી કાર્યાલય બંધ કરવામાં આવ્યું છે તે બાદ અનેક સવાલો. મધ્યસ્થ કાર્યાલય બંધ કરવામાં આવ્યું છે. મંડપ ખોલી નખાતા અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે. હાલનું મધ્યસ્થ કાર્યાલય અને ઉદ્ઘાટન સમયનું કાર્યાલય જે હતું તેના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ કાર્યાલય કેમ બંધ કરવામાં આવ્યું તે ચર્ચા પણ થઈ રહી છે. અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયમાં 13 લોકસભા જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને 85 માણાવદર બેઠક પરના ઉમેદવાર અરવિંદ લાડાણીનો સત્કાર કાર્યક્રમ રાખવામાં આવ્યો. મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉમટ્યા હતા. તેમજ આવનારા દિવસોમાં ઘર ઘર ચલો કાર્યક્રમ અંગે પણ ચર્ચા કરવામાં આવી. 13 લોકસભા જૂનાગઢ બેઠક પર ત્રીજી વખત સાંસદ રાજેશ ચુડાસમાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તો કોંગ્રેસનો છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કરનાર 85 માણાવદર બેઠકના ઉમેદવાર અરવિંદ લાડાણીએ અધૂરા વિકાસના કામો પૂર્ણ કરવાની વાત કરી હતી. માણાવદર પેટા ચૂંટણીના જે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે તે અરવિંદભાઈ લાડાણી આપણી સાથે છે. આપણે અરવિંદભાઈ સાથે વાત કરશું કે અરવિંદભાઈ, જ્યારે તમે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં પ્રવેશ કર્યો છે ત્યારે તમે કેવા મુદ્દા લઈને મતદારો આગળ જશો? જી અરવિંદભાઈ, આપે જ્યારે ભાજપમાં પ્રવેશ કર્યો છે, આપને ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારે કેવા મુદ્દા લઈને તમે જશો પ્રજા આગળ મત માંગવા? સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીએ મને 85 માણાવદરની ટિકિટ જે આપેલ છે એ બદલ હું પાર્ટીનો ઋણી છું. વિશેષમાં તમે જે મુદ્દાનું કહો છો તો અમારા વિસ્તારના જે વિકાસના મુદ્દા છે એ લઈને અમે આગળ જશું પ્રજા પાસે. ખાસ કરીને કેવા મુદ્દા છે તમારે? અમારા ઘણા બધા રસ્તાના કામ જે હોય એ, પછી ખેતીના કામ હોય, સિંચાઈના કામ હોય. આ સિવાય અમારે અહીંયા જે ખાસ 2 નદી નીકળે, ઓઝત અને ભાદર, એને ઊંડી પોળી કરવાના ખાસ.
જે ખાસ કરીને જે અરવિંદભાઈ જણાવી રહ્યા છે કે જે વિકાસના મુદ્દા છે, જે ઘેડ પંથકની દર વર્ષે સમસ્યા થાય છે, જે ઘેડ પંથક બેટમાં ફેરવાય છે, તેને લઈ અને જે બે નદીઓ છે તેને ઊંડી ઉતારવાનું પ્રાધાન્ય અપાવું છું. ત્યારે આપણે એને ખાસ બીજો એ પણ પ્રશ્ન પૂછી લે કે અરવિંદભાઈ, જ્યારે તમે આવ્યા છો ત્યારે તમને મતદારોએ કોંગ્રેસની ફ્રેમમાં જોયા હતા, હવે જ્યારે તમે ભાજપમાં પ્રવેશ કર્યો છે તો ત્યારે તમને મતદારો ઉપર કેવો વિશ્વાસ છે? અરવિંદભાઈ, તમને મતદારો ઉપર કેવો વિશ્વાસ છે? મને મતદારો ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, કારણ કે મારા જ વિસ્તારના છે. ગમે ત્યારે જાઉં, મારા મતદારો મારી સાથે જ હોય છે અને કાંઈ નહીં મારા કોન્ટેક્ટમાં હોય છે. ખાસ કરીને મતદારોનો આ વખતે કેવું લાગે છે તમારી ઉપર જ્યારે ભાજપમાં પીડ્યા છે? આવનાર સમય બતાવશે. જે ચોક્કસથી તો અરવિંદભાઈ જણાવી રહ્યા છે કે હું કોંગ્રેસમાં હોઉં કે ભાજપમાં હોય, મતદારો છે તે મારા છે, તેને લઈ અને મારી જીત છે તે નિશ્ચિત છે અને હું માણાવદર વિધાનસભા બેઠક ઉપરથી ચોક્કસ જીતીશ. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, માણાવદર. ખાસ કરીને જ્યારે ત્રીજી વખત મને આ વિસ્તારની સેવા કરવાની તક મળી ત્યારે પ્રદેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે 10 વર્ષમાં અમે જે વચનો આપ્યા હતા એ વચનો અમે તમામ પૂરા કર્યા છે. એ દરિયાઈ પટ્ટીના બંદરોનો વિકાસ હોય, રેલવેના પ્રશ્નો હોય, કોકોનટ બોર્ડની વાત હોય, આવા દરિયાઈ બીચોની વાત હોય, ડેવલપમેન્ટની, આવા અનેક વચનો અમે 10 વર્ષમાં આપ્યા હતા. એ સંપૂર્ણપણે પૂર્ણ કર્યા છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી, એમણે પણ દેશના લોકોને જે વચનો આપ્યા હતા એ તમામ અમે પૂરા કર્યા છે. એ લઈ અને અમે લોકોની વચ્ચે જઈશું. ખાસ કરીને રાજેશભાઈ, જોવા જઈએ તો જે જૂનાગઢની લોકસભાની સીટમાં જાહેરાત બહુ મોડી હતી, આપના નામને લઈને ઘણી ગડમથલ ચાલી છે, શું કહેશો આપ આ બાબતે? દર વર્ષે આપણે જોયું હશે કે 2014માં પણ જૂનાગઢ લોકસભાની સીટ લાસ્ટમાં ડિક્લેર થયેલી, 2019માં પણ છેલ્લે ડિક્લેર થઈ હતી. એમ તબક્કા વાઇઝ જાહેરાત થતી હોય એમાં જૂનાગઢ હંમેશા છેલ્લે જાહેરાત થતી હોય અને કે ફરી એક વખત મારી ઉપર ભરોસો મૂક્યો ત્યારે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. अपने गामડાઓ ખોદવા પડે, મહેલાઓ ખોદવા પડે, ધૂળ ઉડે, પરસેવીથી રેપઝેપ થઈ જવાય, એમ લોકો કાર્યકર્તાઓ ગામડામાં ફરતા હોય છે. એની જગ્યાએ ખાલી એર કન્ડિશન હોલોમાં અને રૂમોમાં બેસી અને ટ્વિટર રમવાનું એ એમને મુબારક છે. બનાસ ડેરી મારફતે મીઠાઈના પડીકાની વહેંચણી થઈ. સહકારી માળખાના દુરુપયોગનો સનસનીખેજ આરોપ મૂક્યો છે ગેનીબેન ઠાકોરે. ચૂંટણી પહેલા પ્રચાર મેદાનમાં ઉતરેલા ગેનીબેન ઠાકોરે ભાજપ પર તીખા પ્રહાર કર્યા. ગેનીબેને કહ્યું કે ચૂંટણી વખતે દુરુપયોગ કરીને ઉમેદવારના નામ સાથેના પેકેટ આવે છે. ભાજપને જીતાડવા ડેરીમાં કરોડોના ખર્ચા થતા હોવાનો પણ ગેનીબેને આરોપ મૂક્યો. તેઓએ કહ્યું કે તહેવારો ઉપર મીઠાઈના પેકેટ ચૂંટણી વગર મુકાયા હોત તો માનવામાં આવત, પરંતુ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને પડીકા મોકલે છે, પરંતુ બનાસકાંઠાના મતદારો અને પશુપાલકો પડીકામાં નહીં વેચાય. ધાનેરા ખાતે કોંગ્રેસ અને પાર્ટીના હોદ્દેદારોની કારોબારી બેઠકમાં ગેનીબેને આ ગંભીર આક્ષેપ મૂક્યા. ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના જાણે કે કાંગરા ખરી ગયા. ચૂંટણી નજીક આવતા તો દિગ્ગજોએ હાથનો સાથ છોડી દીધો. જો કે કોંગ્રેસ સાથે છેડો ફાડનારાઓ સામે ખુદ કોંગ્રેસના જ નેતાઓ નારાજ જણાયા. પરેશ દાનાણીએ પક્ષ પલટો કરનારો ઉપર ખૂબ વરસ્યા. તેઓ તો ત્યાં સુધી કહી દીધું કે પક્ષ છોડનારને હવે કોઈ પાછા લેવાના નથી. તેઓ તો ત્યાં સુધી ટોણો માર્યો કે ભાજપના ગાભામારું કાર્યકરો કચડાઈ રહ્યા છે. જનતા પાર્ટીના પાયાના વફાદાર ગાભામારું કાર્યકર્તાઓ પાયાના વફાદાર અને ગાભામારું કાર્યકર્તાઓ એ કચડાઈ રહ્યા છે. પોરબંદર લોકસભા બેઠક માટે કોંગ્રેસ અને ભાજપ બંને રાજકીય વેલકમ બેક. ગુજરાત અને દેશની હોટ બેઠક પૈકીની એક બેઠક એટલે ગાંધીનગર. આ લોકસભા બેઠક ન માત્ર ગુજરાતની રાજધાની છે પરંતુ ભાજપનો ગઢ પણ છે. અહીંથી દેશના ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડે છે. ત્યારે શાહે ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતા વિસ્તારનો કેટલો કર્યો છે વિકાસ? શાહના કાર્યકાળથી જનતા કેટલી ખુશ છે? ગાંધીનગર લોકસભા બેઠકની જનતાનો શું છે મિજાજ? અમિત શાહના કામકાજનો કાર્યકાળના સમગ્ર લેખાજોખા જાણીશું અમારી વિશેષ રજૂઆત સાંસદના સરવૈયામાં.
ગાંધીનગર લોકસભા બેઠક દેશની સૌથી ચર્ચિત લોકસભા બેઠકોમાંની એક છે. ઘણા દિગ્ગજો આ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. આ બેઠકને દેશના નાયબ વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી આપ્યા છે. હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અને રાજકારણના ચાણક્ય ગણાતા અમિત શાહ અહીંયાથી સાંસદ છે. ગત ચૂંટણીમાં તેમણે જંગી મતોથી જીત મેળવી હતી અને આ વખતે લોકસભા 2024ની ચૂંટણીમાં અમિત શાહ ફરીથી ભાજપના ઉમેદવાર છે. આ હાઈ પ્રોફાઇલ બેઠક ભાજપના દિગ્ગજોની પહેલી પસંદ રહી છે. છેલ્લા 35 વર્ષથી આ બેઠક ભાજપનો ગઢ મનાય છે. વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ રેકોર્ડ મતોથી જીત્યા હતા. અમિત શાહને 8,94,624 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ તરફથી ઉભા રહેલા ઉમેદવાર સીજે ચાવડાને માત્ર 3,37,610 મતો મળ્યા હતા. આમ આ બેઠક અમિત શાહે 5,57,000 વોટથી જીતી લીધી હતી. ચૂંટણીના ઇતિહાસમાં અમિત શાહની આ જીત સૌથી મોટી જીત માનવામાં આવે છે. આ વખતે પણ શાહ 2019નો જ રેકોર્ડ તોડે તો નવાઈ નથી, કેમ કે 2024માં ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહની સામે કોંગ્રેસને સોનલ પટેલને મેદાને ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસ સોનલ પટેલને શાહ સામે લડી રહ્યા હોવાના કારણે પ્રચલિત થવાનો લાભ મળશે. બાકી કોઈ ફાયદો હાલ દેખાતો નથી. જનસંઘથી ભાજપ સુધી ગઢ ગણાતી ગાંધીનગર લોકસભા બેઠકની અંદર 7 વિધાનસભાની બેઠક આવે છે. ગાંધીનગર લોકસભા બેઠકની અંદર ગાંધીનગર વિધાનસભાની 3 અને અમદાવાદ વિધાનસભાની 4 બેઠકનો સમાવેશ થાય છે, જેમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠક પર 2019 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ગુજરાતના રાજકારણના એપી સેન્ટર કહેવાતી ગાંધીનગર લોકસભા બેઠક પર 79% શહેરી મતદાતાઓ છે અને 21% ગ્રામીણ મતદાતાઓ છે. કુલ 21,50,110 મતદારો છે, જેમાંથી પુરુષ મતદારો 11,04,559 અને મહિલા મતદારો 10,45,481 છે. આ બેઠક પર જ્ઞાતિવાદી સમીકરણની વાત કરીએ તો હિન્દુ બહુમતી ધરાવતા મતદાતાઓ અહીંયા આવે છે. અહીંયા ઓબીસી મતદારોનું પ્રભુત્વ વધારે છે, જેમાં પણ ઠાકોર જ્ઞાતિનો દબદબો છે. અહીં ઠાકોર મતદારો 20 થી 25% છે. પટેલ મતદારો 20%, એસટી અને એસસી મતદારોનું પ્રમાણ 14% છે. જૈન મતદાર 8 થી 10%, અન્ય સમાજના મતદારો 50% છે. અમદાવાદના મતદારો નિર્ણાયક બને છે. ત્યારે રાજ્યના પાટનગર એવા ગાંધીનગર સંસદીય ક્ષેત્રના મતદારો અમિત શાહના છેલ્લા 5 વર્ષના કામકાજથી કેટલા ખુશ છે, અમિત શાહ જનતાના વાયદાઓ પર કેટલા ખરા ઉતર્યા છે, ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતા વિસ્તારનો કેટલો વિકાસ થયો, તે જાણવા અમારી ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી હતી અને સાંસદના 5 વર્ષનો હિસાબ કિતાબ જાણવાનો પ્રયાસ કર્યો હતો. વાબોલથી લઈને પેથાપુર અને ગાંધીનગરથી લઈને કલોલની જનતાનો મિજાજ જાણ્યો તો મોટા ભાગના લોકો અમિત શાહની કામગીરીથી ખુશ જણાયા. પોતાના વિસ્તારનો વિકાસ થયાનો પણ દાવો કર્યો. અમારા વિસ્તારની અંદર માનનીય અમિતભાઈના અધ્યક્ષસ્થાને જે કંઈ વિકાસના કામો થયા છે એ ખૂબ સુંદર અને સારા અને બહુ સરસ વિકાસ થયો છે, જેનાથી અમે આનંદિત છીએ. એના અપેક્ષા તો એવી છે કે જે અત્યારે જે કામ થઈ ગયેલા છે એના સિવાય જે પબ્લિકને અડચણરૂપ જે બીજા કોઈ પ્રશ્નો નડતા હોય એના વિશે કંઈક આગળ નવા કામ કરી આપી તો સારું. ગામની બાજુમાં સુખડેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં આગળ એક ગૌશાળાનું નિર્માણ ચાલી રહ્યું છે. ટ્રસ્ટ સંચાલિત છે આચાર્ય દેવવ્રતશ્રી આપણા રાજ્યપાલના હસ્તે એનું આખું કામકાજની દેખરેખ થઈ રહી છે. આવનારા સમયની અંદર ઘણા બધા એવા વિકાસના કામો થોડા ટાઈમ પહેલા જે અહીંયા હાલ અમિત શાહ સાહેબ જે પેથાપુરની અંદર એક તળાવનું લોકાર્પણ કરીને ગયા, એ પણ બહુ સરસ રીતે એનું કામ થયું છે. બીજી તરફ અમને કેટલાક એવા પણ લોકો મળ્યા જે અમિત શાહની છેલ્લા 5 વર્ષની કામગીરીથી ખુશ તો છે, પરંતુ હજી એવું ઈચ્છી રહ્યા છે કે અમુક કામ જે થવા જોઈએ તે નથી થયા. તો ગુજરાતી રાજનીતિ જ્યાં આકાર પામી રહી છે
તે ભૂમિ એટલે ગાંધીનગરના લોકોનું કહેવું છે કે લોકલ કક્ષાએ કામગીરી નથી થઈ. ગાંધીનગરમાં ભળેલા સેક્ટરની કેટલીક માંગો મૂકી. બીજી કોઈક નાની મોટી પબ્લિકને રોજગારી બાબતે જઈએ તો એમાં જે થોડું ઘણું લેક આવે છે કે જે પહેલાં કરતાં વધારો તો થયો જ છે, પણ કદાચ એના કરતાં બી સારો વધારો થાય એવી આશા. ત્યારે ગાંધીનગરના કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે કહ્યું, કામ નથી થયા તે જ મુદ્દાને લઈને જનતા વચ્ચે જઈશું. વધારેમાં વધારે જે ભણીને લોકો નીકળે છે એ લોકોને એમ જ છે કે આપણે બહાર જતા રહીએ. સાથે સાથે મહિલાઓની વાત કરીએ તો અસલામતી, ગુજરાતમાં દારૂબંધી બિલકુલ ફેલ ગઈ છે, તો એને કારણે પણ હિંસક જે ડોમેસ્ટિક વાયલન્સ કહેવાય તેના કિસ્સા ઘણા બધા હોય છે. તો આ બધા મુદ્દાને લઈને અમે લોકોની વચ્ચે જવા માંગીએ છીએ. આ તરફ ભાજપના નેતાઓનો દાવો છે કે ગાંધીનગર લોકસભા મત વિસ્તારની અંદર છેલ્લા 5 વર્ષમાં કરોડો રૂપિયાના વિકાસના કામો થયા છે. એમપી લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડના રિપોર્ટ પ્રમાણે અમિત શાહે 5 વર્ષમાં 9.5 કરોડ રૂપિયાનું ફંડ વાપર્યું છે. મહિનાઓ નીકળી જાય એટલે મેં કહ્યું ને 25,000 કરોડના વિકાસના કામો કર્યા છે. આ સિવાય કાર્યકર્તા અને પ્રજાના વચ્ચે એ સતત રહેવાનું, એમની વાત અને એમને કોઈ પણ સુઝાવ આપ્યો હોય તો એ સુઝાવને અમલ કરવાનું કામ પણ તેઓશ્રીએ કર્યા છે. એ તળાવોને ડેવલપમેન્ટ કરવાના હોય, સિંચાઈનું પાણી આપવાનું હોય, રોડ રસ્તા હોય, ફ્લાયઓવર હોય કે અનેક હોસ્પિટલો બનાવવાની હોય, શાળાઓને સ્માર્ટ સ્કૂલો બનાવવાની હોય, એવું પ્રત્યેક કામ એમને કર્યું છે. હાઈ પ્રોફાઇલ ગાંધીનગર બેઠક પર આ વખતે એઆઈએમઆઈએમ ઉમેદવાર ઉતારે તેવી શક્યતા છે, એટલે ત્રિપાંખીયો જંગ જામશે. જો કે અહીંયા ભાજપનો જનમત એટલો મોટો છે કે અહીંયા શાહની લોકપ્રિયતા એટલી છે કે કોઈ પણ પક્ષનો ઉમેદવાર ગેમ ચેન્જર સાબિત થઈ શકે તેમ નથી. જાણકારોનું કહેવું છે કે ભાજપના વિજયરથને રોકવો આ વખતે પણ વિપક્ષ માટે અઘરો છે. શાહ જ ગાંધીનગરના બાદશાહ રહેશે.